મસ્ત મજાનો ને આપણો બ્લોગ પાછો ચાલુ કરી દીધો. અત્યારે વાગ્યા છે 4 અને આમાં દર્શન થઈ ગયા. આમાં પેલા તમે ઈ જોવા આવ્યો નેચર. અત્યારે આપણે આવ્યા છીએ દામોકુંડ. આ ભાઈ ફોટોગ્રાફી કરે છે અમારે દામોકુંડ. ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો, જય શ્રી રામ ડાયરા ને સ્વાગત છે તમારું ફરીથી આપણા નવા બ્લોગમાં. બહુ જાજા દિવસ પછી છે ને તમારો ભાઈ આવી ગયો છે પાછો બ્લોગ લઈને. એકને રૂટીન હતું અને હું બતાવો યાર, થોડાક ઘણા દિવસો થઈ ગયા, 4 અઠવાડિયા જેવું થઈ ગયું ને આપણો બ્લોગ નતો ઉતાર્યો. આજે મસ્ત મજાનો આપણે એક ટ્રીપ બ્લોગ લઈને આવી ગયા છીએ. અત્યારે જો ગાડીમાં છે બધા બેઠા છે અને આપણે જવાનું છે. જોતા તો બ્લોકમાં આગળ ખબર પડી જાય. એક ભાઈબંધ આવે એની વાત જોવી પેટ્રોલ પંપે કારગીલે ઉભા છોવી અને જોવી છીએ. હવે કન્ટિન્યુ રહેજો મિત્રો. મજા ને આપણે એક લોકેશન ગાડી ઉભી રાખી દીધી છે અને જો અહીંયા તમે વ્યૂ જોવો યાર. છાંયડો હતો યાર એટલે આ બધા હે ને જો ઉતરા છે એટલે કાંઈ થયું નથી. નિરાત હે ને ઊભા છે થોડીક વાર. જો આ જોવી જો ને કા મારે નવા ભાઈબંધ વચ્ચે આ જો ગરમી થવા મળે પણ જાડું શરીર રહ્યું ને મસ્ત મજાના બેઠા છે. આપણે જો ભાઈ એકલા બેઠા જ રહીએ અંદર જોઈ દો એવું છે. અને હજી પૂગા છીએ આપણે બિલખા, એટલે આપણે જવાનું છે બહુ દૂર. સોરી, લોકેશન રિવેલ થઈ ગયું, કાંઈ વાંધો નહીં. તોય તમને ખબર નહીં પડે ક્યાં જવાનું. ઓકે, તો કન્ટિન્યુ રહેજો. આપણે મસ્ત મજાનો વ્લોગ ચાલુ કરી દીધો છે. જુનાગઢ ભૂલનાથની અને અત્યારે આપણે વાડીમાં અને અત્યારે હે ને મેગીનો પ્રોગ્રામ બને. હા, એન્જલ બનાવે અને આ બે બેઠા છે. હજી બે છે ને જે કામ નથી બધું વાર વસ્તુ લેવા ગયા છે. મસાલો બસાલો આ બધું લઈને જ આવ્યા હતા. મેગી બને આ ભાગસ કાં પણ હે વાહ હા ફરી ગયો છે. કાંઈ નહીં ભાઈ, કન્ટિન્યુ. મસ્ત મજાનો ને આપણો બ્લોગ પાછો ચાલુ કરી દીધો. અત્યારે વાગ્યા છે 4 અને આમાં દર્શન થઈ ગયા. આમાં પેલા તમે ઈ જોવા આવ્યો નેચર. અત્યારે આપણે આવ્યા છીએ દામોકુંડ. આ ભાઈ ફોટોગ્રાફી કરે છે અમારે દામોકુંડ. ના મસ્ત મજાનો હે ને. આ દામોકુંડ અત્યારે ખાલી થઈ ગયો છે પણ હવે બાપુ શું કેવું તારો? પાણી ક્યાંથી આવતું હોય? પાણી ક્યાંથી આવતું હોય? શાબાશ બેટા, બહુત બઢિયા. મસ્ત મજાનો ને આપણે જે રેવતી કુંડ ને દામોકુંડ જોઈ નાખ્યો છે. હવે જો જવાનું છે પાછા બહાર નીકળી છે. દર્શન કરવા ગયા હતા એટલે છે ને આવી ગયા એ પાછું જો નેચર જો. હા નેચર ભાઈ નેક્સ્ટ લેવલ. જુનાગઢ એટલે ભાઈ આમ અંદરથી એવી ફિલિંગ આવે ને યાર, વાત પૂછો. કોઈ વાત નહીં, કન્ટિન્યુ. થેન્ક્સ, લવ યુ. ધ નેક્સ્ટ ડે. જય માતાજી, જય શ્રી રામ ડાયરા. ફરીથી સ્વાગત છે તમારું બધાનું આપણા વ્લોગમાં. કેમ કે કાલે આપણો વ્લોગ અધૂરો રાખ્યો હતો અને આજે છે ને આપણે વ્લોગ ચાલુ કર્યો છે ગિરનાર.
ગિરનાર ચડવી છે ભાઈ, જૂની સીડી હતી, તમે જોઈ શકો. વ્યૂ જોવો ખાલી, અને ઉપર પાછો વરસાદ, પીસ. અહીંયા આવીને માનસિક એવી શાંતિ મળે ને વાત પૂછવામાં, નેક્સ્ટ લેવલ. તો ને કન્ટિન્યુ હજી તો ચાલુ કર્યું હે. પેલા જટાશંકર આવે, પછી અંબાજી, હજી તો બહુ આગળ શરૂ જ કર્યું છે. અને આ બધા અમારે આ રેન્જર શું છે મારો ભાઈ, આખો ચડી જાય. કાલ ફેસ નો જ બતાવતો, આજે આપણે વ્લોગમાં આવતો કરી દીધો, તો કન્ટિન્યુ રહી ગયો. 1 hour later. ગરમીના હે ને આપણે પોગી ગયા છીએ જટાશંકર, આફ્ટર થોડાક દાદરા ચડી. અને આગો જાય મોરને દેખાડવાનો તને. લે વયો ગયો ક્યાં હે? હા રેડી રેડી. આગો જાત બાપુ. અહીંયા બાપુ વયો ગયો, હતાઈ ગયો મોર. આપણી પાસે એટલું બધું ઝૂમની સુવિધા હે નહીં ભાઈ, એટલે કઈ એમાં મોર દેખાય નહીં. આ બધા મોર લાવને જોઈ લ્યો, મોર તો ન દેખાણો પણ આ બધા દેખાય છે. અવાજ કેવો ને એમાં વયો ગયો. આ ફોટોગ્રાફી હાલે. The next day. ફરીથી સ્વાગત છે આપણા એક નવા દિવસ સાથે. કાલ ગિરનારનો વ્લોગ આપણે એમ નથી કર્યો, કારણ કે બહુ મુશ્કેલી પડી હતી ભાઈ આપણે ગિરનારમાં. એટલે અત્યારે આપણે આવી ગયા છીએ એક મસ્તીની હે ને જગ્યા છે, લોલધરા ધારી, ધારી ખોડિયાર. તમે જોઈ શકો યાર. નવા દિવસમાં નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આ બાપુ જો બધા, અને આમ જો ઓલા બે જાય છે એન્જલ ને, આપણે હે ત્યાં જ આવી જોવામાં. આ એટલે પાણી નથી, બાકી આ બધું છે ને આખું પાણીનું ભરેલું હોય, એટલે અત્યારે પાણી નથી એટલે આપણે જાવી. એ અહીંયા ક્યાં જવું છે હવે? મસ્તી નો આમ જો, હા હા, શાંત પાણીનો પ્રવાહ ને આવી જગ્યા હોય ને ભાઈ, નાવા બાવાનું કઈ કરવું હોય, નાવાનું કઈ ગોઠવશું તો ભાઈ બ્લોગમાં લેવું. બાકી આમ જો મસ્તી નું હોય ને શાંત પાણી હે ના જોવો તમે. ગળધરા ધારી ખોડિયાર લોકેશન મસ્ત છે. એન્જલભાઈ શું કેવો તમે?